નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ધોરણ 12 પાસ કર્યા પછી તમારે કોલેજમાં એબીસી આઈડી નંબરની જરૂર પડે છે, એટલે કે બેંક ઓફ ક્રેડિટ નંબર આપવાનો હોય છે। તો મિત્રો, એબીસી આઈડી નંબર કેવી રીતે મેળવી શકાય તે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેશો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં કોઈપણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી લેવાનું જ રહેશે અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડીજી લોકર। ટાઈપ કરીને સર્ચ કરશો તો મિત્રો, ડીજી લોકરની ઓફિશિયલ વેબસાઇટ છે www.digilocker.government.in એ સૌથી પહેલાં તમને જોવા મળશે। તે વેબસાઇટ આપણે ઓપન કરી લેવાની રહેશે। જેવી વેબસાઇટ ઓપન કરશો એટલે ડિજીલોકરની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। સૌથી પહેલાં તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરવા માટે મિત્રો, અહીં જે સાઇનઅપનું બટન આપવામાં આવ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે અને સાઇનઅપના બટનમાં ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। આધાર કાર્ડ મુજબ નામ ટાઈપ કરી દેવાનું રહેશે, જન્મ તારીખ, મહિનો અને વર્ષ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંથી મેલ, ફિમેલ કે અધર સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તમારો 6 આંકડાનો પિન નંબર રાખવો હોય તે અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અને સબમિટના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, તમે સબમિટના બટન પર ક્લિક કરશો એટલે તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર એક ઓટીપી આવશે અને તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ સબમિટના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। ઓટીપી વેરીફાઈ કર્યા પછી મિત્રો, આગળ તમારે લોગિન કરવાનું રહેશે અને લોગિન કરવા માટે મિત્રો તમારે હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે। સાઇન ઇનનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। તેમાં મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અને નેક્સ્ટના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે મિત્રો, રજિસ્ટર કરતી વખતે તમે 6 ડિજિટનો જે પિન નંબર સેટ કરેલો છે તે પિન નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। સાઇન ઇનના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, ડિજીલોકરનું પોર્ટલ છે તે પોર્ટલ પર તમારું લોગિન થઈ જશે। લોગિન કર્યા પછી મિત્રો, અહીં સાઇડ મેનુમાં જે સર્ચ ડોક્યુમેન્ટનો જે ઓપ્શન આપવામાં આવેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે અને સર્ચ ડોક્યુમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તે સ્ક્રોલ કરશો એટલે મિત્રો, અહીં સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓપ્શન જોવા મળશે। તેમાં સૌથી પહેલાં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનું ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, ફરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં તમને એબીસી આઈડી કાર્ડનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, એબીસી આઈડી કાર્ડ માટે એક ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે, પરંતુ રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલી છે તે ઓટોમેટિક લઈ લેશે। તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા આપવામાં આવશે નહીં। અહીં તમારું નામ તે ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ જન્મ તારીખ અને જેન્ડર તે પણ ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ મિત્રો, પ્રકાર તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે। અહીં મિત્રો, તમારી પાસે પ્રોવિઝનલ એપાર નંબર હોય તો અહીંયા આપી શકો છો। રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર, એનરોલમેન્ટ નંબર, ન્યૂ એડમિશન હોય તો તેની વિગત અહીં આપી શકો છો। અહીં મિત્રો, 5માંથી કોઈપણની માહિતી આપવા ન માગતા હોય તો છેલ્લે મિત્ર નનનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ઓકેના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, આગળના 5માંથી કોઈ પણ ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો તેમાં જે વેલ્યુ નંબર છે તે અહીં ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ એડમિશનનું વર્ષ જે છે તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે અને મિત્રો, ઇન્સ્ટિટ્યૂટનું નામ છે તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। મિત્રો, તમે નનનો ઓપ્શન સિલેક્ટ કરશો તો મિત્રો, અહીં વેલ્યુ નંબર, એડમિશન વર્ષ અને ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીં આપવાનું રહેતું નથી। તમામ માહિતી ભરાઈ જાય ત્યારબાદ મિત્રો, અહીં જે ગેટ ડોક્યુમેન્ટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। ગેટ ડોક્યુમેન્ટના ઓપ્શન પર ક્લિક કર્યા પછી થોડી રાહ જોવાની રહેશે। ત્યારબાદ અહીં આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં
જે ડાઉનલોડનું બટન છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો એબીસી આઈડી કાર્ડ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ PDF ઓપન કરશો એટલે એબીસી આઈડી કાર્ડ ઓપન થઈ જશે. તેમાં તમારી તમામ વિગતો આપવામાં આવેલી હશે, જેમાં તમારું નામ, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે, તમારો ફોટો છે તે તમને જોવા મળશે. અહીં મિત્રો તમને એબીસી આઈડી નંબર જોવા મળશે. તો મિત્રો જ્યાં પણ તમારે એબીસી આઈડી નંબરની જરૂર હોય ત્યાં આ એબીસી આઈડી નંબર તમે આપી શકો છો. તો મિત્રો આ રીતે તમને તમારી જાતે જ તમારું એબીસી આઈડી કાર્ડ બનાવી શકો છો અને તમે એબીસી આઈડી નંબર મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.